નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે ગુજરાતમાં ભારે અસર પડી શકે છે. જેના લીધે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન, પૂર્વ રાજસ્થાન નજીક આવેલા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ પણ પડી શકે છે. તો આપણે ખાસ તરીકે राजस्थान के इलाकों की बात करिए तो राजस्थान के बांसवाड़ा, डूंगरपुर, जोधपुर, उदयपुर, पाली, कोटा, इस इलाकों में गुजरात के सेवाड़ा गामडाओं में मध्यमથી ભારે વરસાદ પડી શકે છે. તો આપણે ખાસ તરીકે ગુજરાતના વાત કરીએ તો ગુજરાતમાં ખાસ તરીકે અંબાજી, દાંતા, જળોત્રા, સાબરકાંઠાના હિંમતનગર, ખેડ બ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તો કેટલાક ગામડાઓની અંદર મધ્યમથી હળવો વરસાદ, કોઈ ગામડાઓની અંદર ભારે વરસાદ પણ પડી શકે છે. આ વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ પણ પડી શકે છે. તો આપણે ઉત્તર ગુજરાતની આજે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર ખાસ તરીકે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, ડીસા, કાંકરેજ, વાવ, થરાદના વિસ્તારો હોય, આ ઉપરાંત દંતીવાડા, દિયોદરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. તો ગાંધીનગરના ખાસ તરીકે ગામડાઓમાં હળવોથી મધ્યમ છાંટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે ગાંધીનગરના માણસા, કલોલ, દહેગામના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત પાટણના હારીજ, સમીના વિસ્તારોમાં, સાતલપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ તરીકે મહેસાણાના જોટાણા, ગોજેરિયાના વિસ્તારોમાં અમુક સેન્ટરની અંદર મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોની અંદર હળવાથી છાંટા ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હવે આપણે ખાસ તરીકે વાત કરીએ તો દાંતીવાડાના વિસ્તારો અને ડીસા, કાંકરેજના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે 1-2 સેન્ટરની અંદર વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે જે રાજસ્થાન, પૂર્વ રાજસ્થાન નજીક આવેલા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ તરીકે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ તરીકે મહીસાગરના બાલાસિનોર, છતરામપુર, કડાણા, વીરપુરના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કોઈક વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત અરવલ્લીના મોડાસા, મેઘરજ, બાયડ, ભિલોડા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમના લીધે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર નજીક આવેલા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદના ગરબાડાના વિસ્તારો હોય, જેસવાડાના વિસ્તારો હોય, સંજલી, સિંગવડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ફતેપુરાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ સ્વરૂપે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોને કોઈ 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. ખાસ તરીકે મધ્ય ગુજરાતમાં ખેડાના મહેમદાવાદ, વસો, ઠાસરા, ગલતેશ્વર, કંઠલાલના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના લીધે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે અરવલ્લી, ગિરિમાળામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કારણ કે પૂર્વ રાજસ્થાન નજીક આવેલા વિસ્તારોમાં મધ્યમથી ભારે એટલે કે 1.5 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. તો હવે આપણે ખાસ તરીકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, નર્મદાના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ તરીકે ડાંગના આહવા, વઘઈ, સુબીરના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવી, ઉધના સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. અને નવસારીના ગણદેવી, વાસંદા, ખેર ગામના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. પવન વેગથી વરસાદ વરસી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે.
આ વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત છોટાઉદેપુરના સંખેડા બાદલી કાંઠના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને આ વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી વરસાદનું અનુમાન તારવામાં આવેલ છે અને વલસાડના ધરમપુર, કપરાડા, વાપીના વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે। આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખાસ તરીકે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની હળવાથી મધ્યમ સ્વરૂપે વરસાદ વરસી શકે છે। ખાસ તરીકે જે દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ભાવનગરના સિહોર, તળાજા, ઘોઘાના વિસ્તારો, દેવભૂમિ, દ્વારકાના ઘોઘાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે।